નમસ્કાર. શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય અને નરેન્દ્ર પારેખ જ્ઞાનધામ આપને આવકારે છે. અને નવસારી, નાનકડું નવસારી અમારું જે દાંડીની નજીક આવેલું છે, બાપુની નજીક છે ઘણી, એવા નવસારીની આ સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલયની આ નિરંતર પ્રવૃત્તિ, મને ગમતું પુસ્તક, કે જેમાં એક સુસજ્જ વાચક પોતાને ગમતા પુસ્તક વિશે વિસ્તૃત માહિતી આપે અને શ્રોતાઓને રસ તરબોળ કરે, એવો કાર્યક્રમ અમે અહીં નિરંતર દર અઠવાડિયે જુદા જુદા વક્તાઓની શ્રેણી હેઠળ ચલાવીએ છીએ. નાના સ્કૂલના બાળકોથી લઈને મોટા વયસ્કો સુધી, સામાન્ય ગૃહિણીથી લઈને દિગ્ગજ કોઈ નામાંકિત વ્યક્તિઓ સુધી ખૂબ જ વિસ્તૃત શ્રોતાગણ અમારી પાસે છે. એનો અમને આનંદ છે. જ્યારે અમે લાઈવ આ પ્રોગ્રામ કરતા હતા લાઇબ્રેરી ખાતે, ત્યારે અમારો હોલ આવા સુસજ્જ શ્રોતાઓથી ચિક્કાર ભરેલો હતો અને અમે બહુ જ જ્ઞાનવર્ધક ચર્ચાઓ પણ કરતા હતા. આ 2020 પૂરું થવામાં છે, ત્યારે એવી આશા રાખીએ કે 2021 આપણને આ માસ્કથી મુક્તિ આપે, આપણને આ એકલવટા આપણને જે ઘરમાં કેદ રહેવાની જે સજા ફરમાવી છે કુદરતે, એનાથી મુક્તિ આપે અને આપણે ફરી પાછા આવી જ્ઞાનવર્ધક ચર્ચાઓ કરવા માટે પુસ્તકાલયમાં ભેગા થઈ શકીએ રૂબરૂમાં. ત્યાં સુધી આપણે આ એક લાઈવ પ્રોગ્રામ, જે બીજી રીતે લાઈવ છે, એવા કાર્યક્રમથી સંતોષ માનીએ છીએ. તો આજે મહિલા વક્તા શ્રેણીમાં આપણી સાથે જોડાયા છે પ્રક્ષાલી દેસાઈ. એ પણ એક મજાની વાત છે કે પ્રક્ષાલી નવસારીની દીકરી કહેવાય. પ્રક્ષાલી બેન મધ્યપ્રદેશના આદિવાસી ઝાબુઆ વિસ્તારના આદિવાસીઓ માટે એક બુનિયાદી શાળા ખોલે, ત્યાંથી પણ નહીં. અને જ્યારે પ્રક્ષાલીજી હમણાં અમેરિકા છે, ત્યારે આપણા ઋણાનુબંધ એમની સાથે જોડાયા છે. અને અત્યારે અમેરિકામાં રાત્રે 2:30 વાગ્યા છે, ત્યારે પણ પ્રક્ષાલીબેન આપણી સાથે એટલી જ લાઈવ રીતે જોડાયા છે. પ્રક્ષાલી, આપને અમે હાર્દિક આવકારીએ છીએ. અને હું આપનો પરિચય અમારા શ્રોતાઓને આપીશ. કોઈ એક વ્યક્તિ કેવી હોય, એને કેટલા વિષયોમાં રસ હોઈ શકે. તો પ્રક્ષાલી બેન એ જ્યારે જન્માષ્ટમી આવે ત્યારે કૃષ્ણના વાઘા પણ બનાવી શકે, યશોદા થઈને પારણે ઝુલાવી શકે, યશોદા થઈને એ નૃત્ય કરે ત્યારે રાધા થઈ જાય. અને પછી બાળકોને જ્યારે સમજાવતા હોય ત્યારે કડક શિક્ષક પણ થઈ જાય. જ્યારે એમને માટીની મૂર્તિ બનાવતા હોય ત્યારે પર્યાવરણવિદ પણ થઈ જાય. અને જ્યારે આદિવાસી બાળકો સાથે મમતાથી આ વાત કરે ત્યારે એક સમાજ સેવક પણ થઈ જાય. ગણપતિ ઉત્સવ હોય તો કેમ માટીની મૂર્તિ બનાવવી, દિવાળી હોય તો મીણબત્તી જાતે કઈ રીતે બનાવવી, દિવાળી કાર્ડ કઈ રીતે બનાવવા, આ બધું આપણા પૈસાવાળાઓના હોબી સેન્ટરોમાં નથી શીખવતા. પણ એમણે છેલ્લા 32 વર્ષથી મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના આદિવાસી સમાજ માટે શિક્ષા અને આ સ્વાસ્થ્ય અંગેની સેવા કરવાનું સ્વેચ્છાએ અપનાવ્યું છે. એમણે પોતે આ શાળાની સ્થાપના કરી, જે ગાંધીજીના બુનિયાદી શિક્ષણ આધારિતના વિચાર આધારિત છે. અને એ ત્યાં રહીને એમના પતિ સાથે આ શાળાના એમણે કુલનાયક બનવાની જવાબદારી સ્વીકારી છે. સંપર્ક બુનિયાદી શાળા. સંપર્ક બુનિયાદી શાળાના જે પ્રવૃત્તિ થાય છે એ એમની ફેસબુક પેજ પર જ્યારે આપણે જોઈએ ત્યારે એમ થાય કે એક વ્યક્તિ આટલું બધું કઈ રીતે કરી શકે. એમણે MSc હ્યુમન સાયકોલોજી અને બાયોસાયન્સ સાથે કર્યું, BEd મેથ્સ અને સાયન્સ સાથે કર્યું, પણ એ કલા સાથે પણ એટલા જ જોડાયેલા છે. એમના ચિત્રો પણ એટલા જ સુંદર હોય છે, એમની રંગોળી પણ એટલી જ મનભાવન હોય છે, નૃત્ય તમે કહ્યું તેમ ખૂબ સુંદર કરે જ છે. અને સેવા, નાટ્ય પ્રવૃત્તિ નવસારીમાં હતા ત્યારે નાટ્ય કલાકાર પણ હતા. અભિનય, સંગીત, નૃત્ય, ચિત્ર, આ બધી લાલિત્ય એમની સાથે સંકળાયું છે. છતાં
સાદગીથી એ સમાજ સેવા માટે પણ એટલા જ કાર્યરત છે. એટલે ખૂબ આનંદ થાય કે જ્યારે કોઈ આપણી માટીની દીકરી આટલું મહાન કામ કરી બતાવે. 2009માં ઉજ્જૈનના જય કિરણ ભાષા શોધ સંસ્થાન દ્વારા ભીલી બાળકોને મુખ્ય ધારાની ભાષા દ્વારા જોડવા માટે એમને સન્માનિત કરવામાં આવ્યા હતા. 2011 યંગ મેન્સ ગાંધીયન એસોસિએશન દ્વારા આંતરિયાળ આદિવાસી વિસ્તારમાં બાળકોના ઉત્થાન માટે ગોંધિયા એવોર્ડ, જે પ્રતિષ્ઠિત છે, તે એવોર્ડ દ્વારા એમને સન્માનિત કરવામાં આવ્યા. તેમને ભાષા વૈવિધ્ય એમનું જોવા જઈએ તો ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી તો છે જ એમની રુચિ, એમાં એ વાંચે પણ છે ને લખે પણ છે, પણ એની સાથે સાથે મરાઠી, ઉર્દુ, મારવાડી, બંગાળી, ભીલી, માલવી, નિમાડી આ બધી લોકબોલી અને ભાષાની પણ એમને ઊંડી સમજ છે. તો આટલી બધી સમજ એટલા માટે છે કે આ બધી બોલી બોલતા બાળકો સાથે એ સતત સંપર્કમાં રહીને સંપર્ક બુનિયાદી વિદ્યાલય ચલાવી રહ્યા છે. એમને 2019માં સમાજ તરફથી અનાવિલ રત્ન દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. અલબત્ત એમણે કોઈ એવોર્ડ કે સન્માન માટે આ કાર્ય શરૂ કર્યું જ નહોતું. એ આ કાર્ય હજી ચાલુ રાખવા માંગે છે. યુનિસેફ દ્વારા પ્રકાશિત બાલ અધિકારોના પુસ્તકનો એમણે મોડ્યુલ નામના પુસ્તકનો એમણે હિન્દીથી ગુજરાતીમાં અનુવાદ કર્યો અને હાલમાં જ એમણે ગાંધી કથાનો, જે નારાયણ દેસાઈ લિખિત છે, એમણે ગુજરાતીમાંથી હિન્દીમાં અનુવાદ કર્યો. આ બધા તો એમણે મને બહુ ઓછા મુદ્દા લખીને આપેલા છે. એ સિવાય પણ એમના સેવાના ક્ષેત્રો વિસ્તરેલા છે જ, જે એમની સાથેની વાતચીતમાં તમને ખબર પડશે જ. કારણ કે એમણે જે આજે પુસ્તક પસંદ કર્યું છે એ ક્યાંક ને ક્યાંક નારી સન્માન અને સ્વાતંત્ર્ય વિચારો સાથે પણ સંકળાયેલું છે. તો આપનો વધુ સમય ન લેતા હું પ્રક્ષાલીબેનનું હાર્દિક સ્વાગત કરું છું, એમને આવકારું છું. અમેરિકાથી આપ અડધી રાતે જોડાયા એ બદલ ફરી એકવાર આપનો આભાર. અને હવે આપ અને આપનું પુસ્તક. સ્વાગત. બહુ બહુ ધન્યવાદ સ્વાતિબેન. હું તો તમારી બિલકુલ એક નવસારીની અદના દીકરી છું. બહુ મોટી વાતો કંઈ જ નથી. તમારી બેન છું, તમારી દીકરી છું અને તમારી દોસ્ત છું. હું સયાજી વૈભવ પુસ્તકાલયનો બી બહુ આભાર વ્યક્ત કરું છું, કારણ કે સયાજી વૈભવ પુસ્તકાલય સાથે કોઈ આજનો નાતો નથી. મને યાદ છે કે ગુજરાતી ભાષા, મારું શિક્ષણ જે થયું એ ગુજરાતી ભાષા દ્વારા જ થયું. એનું કન્ટેન્ટ ગુજરાતીમાં જ હતું. હું ઇંગ્લિશ મીડિયમમાં નથી ભણી. અને કદાચ મને એવું લાગે કે ગુજરાતી ભાષા એ મારી માતૃભાષા, અને ગાંધીજીએ એમ કહેલું કે માતૃભાષા તો ધાવણ છે, માતાનું પહેલું ધાવણ છે. એ ધાવણ કદાચ જો પીવડાવ્યું હોય તો સયાજી વૈભવ પુસ્તકાલય. કારણ કે જેવું મને વાંચતા આવડ્યું અને સમજ બની, તો મારા પિતાએ મને સયાજી વૈભવ પુસ્તકાલય સાથે તુરંત સાંકળી આપી. અને મને યાદ છે કે હું ત્યાંની એક સક્રિય મેમ્બર હતી. અને 1972-73-74 નો ગાળો જો કહીએ, અને ત્યાર પછી 80 નો ગાળો, એમાં બહુ સક્રિય રૂપથી, એટલે મારા 10મા ધોરણથી લઈને 84 અને હું બીપી બારિયામાં ભણતી હતી ત્યાં સુધી સયાજી વૈભવ લાઇબ્રેરી સાથે મારો બહુ જ નાતો રહ્યો. અને જે ગુજરાતી સાહિત્યના ખાસ મોટા હસ્તાક્ષરો જેને કહેવાય, એનો પરિચય જો થયો હોય તો સયાજી વૈભવ પુસ્તકાલયથી જ થયો છે. અને પન્નાલાલ શું લખે કે ઈશ્વર પેટલીકર શું લખે, અથવા તો હિમાંશી સેલત શું લખે કે વર્ષા અડાલજા શું લખે કે કુંદનિકા કાપડિયા શું લખે, આ માટે કાન પકડવા પડે. અને આ લોકો બધાએ જે લખેલું છે અને એ વાંચીને આજે અમે લોકો આ બધું સમજતા થયા. અને મને તો એવું પણ લાગે કે એક બાળકના જીવનમાં માતૃભાષાનો એટલો મોટો ફાળો છે કે બીજી બધી ભાષા સાથે બહુ સહેલાઈથી જોડાઈ શકે. અને એ કદાચ મારી જોડે થયું છે. ખબર નહીં કેવી રીતે થયું, અનાયાસે બી થાય છે ઘણી વખત, અને એક સ્કિલ ડેવલપ થાય છે બાળકમાં, તે રીતે કદાચ થયું છે. તો આજે જે આપણે વાત કરવાના છે એની ઉપર જ હું વાત
શરૂઆત કરીશ, કારણ કે નવસારી અને નવસારીના લોકો, નવસારીના બિલ્ડિંગો, નવસારીના રંગવિહાર, નવસારીનો ટાટા હોલ, નવસારીની સયાજી વૈભવ, લક્ષ્મણ હોલ, અગર આ બધાની જો વાત કરવા બેસીએ તો દરેકને માટે એક એક ચોપડી લખાય એટલું મટીરિયલ છે. તો અત્યારે એ વાતો ના કરીએ અને આપણે સૌ જે જાણવા ઉત્સુક છીએ અથવા તો સાંભળવા ઉત્સુક છે તેની જ વાત કરીએ. કે આમ જોવા જાય તો પુસ્તકોના તો ગમતા પુસ્તકોનું તો બહુ લાંબુ લિસ્ટ થાય, પણ જીવનમાં કોઈક વખત કોઈ ફિલ્મ, કોઈ પુસ્તક, કોઈ નાટક એવા આવે માણસને, એના સંબંધમાં એવા આવીએ આપણે કે આપણા આત્મા અને મગજને ખળભળાવી જાય. અને એવું ખળભળાઈ જાય એવું પુસ્તક મેં જે તાજેતરમાં વાંચ્યું એની જ હું વાત કરવાની છું. તાજેતર એટલે લગભગ કમસે કમ 6 મહિના પહેલા મેં એને વાંચ્યું અને મને ખબર નથી ત્યાર પછી મેં એને 3 થી 4 વાર વાંચ્યું અને જેટલી વાર વાંચ્યું એટલી વાર મને એના નવા સંદર્ભો મળ્યા છે. પુસ્તકનું નામ કહીશ, શીલાવહા. એ નવલકથા સ્વરૂપમાં છે અને એના લેખક છે કિરણ સિંહ, ડોક્ટર કિરણ સિંહ, જે MA વિથ હિન્દી ઇતિહાસમાં છે, PhD છે હિન્દી સમીક્ષા, અને ડોક્ટર રામવિલાસ શર્મા તેની પર છે, અને એમના અનેક કહાની સંગ્રહો અને હંસકથા સન્માન પણ એમને મળેલું છે. એ લખનૌમાં નાટકોમાં અભિનય પણ કરે છે અને ઇપ્ટા સાથે પણ જોડાયેલા છે. એવા સરસ લેખક કિરણ સિંહ, જે આપણી સાથે આ પુસ્તક દ્વારા જે રૂબરૂ થશે તો પુસ્તકના જે કઈ વિચારો છે એ કિરણ સિંહના વિચારો કહી શકાય, અને કિરણ સિંહના મગજમાં આવેલી વાતોને કિરણ સિંહે આપણી સામે આજના સંદર્ભમાં મૂકવાની કઈ ને કઈ કોશિશ કરી છે. અને આ પુસ્તક છે શીલાવહા, મારા ખ્યાલથી જોઈ શકે છે બધા દર્શકો, અને આ છે એમના લેખક છે. તો કિરણ સિંહ ની તો પુસ્તકનું જે નામ છે શીલાવહા, શીલાથી મતલબ છે કે ચટ્ટાન, અથવા તો આપણે હિન્દીમાં ચટ્ટાન કહી શકીએ, ગુજરાતીમાં બી આજકાલ લોકો લખે છે ચટ્ટાન શબ્દ ઘણી જગ્યાએ. તો વહા યાની નદી, કે શિલાઓને પણ વહાવી જાય એવી બલશાલી નદી. અને રામાયણમાં શિલાવહા નદી નામનો એક ઉલ્લેખ છે. અને આ જે કથા છે આખી, એ રામાયણની કથાઓ અને ઉપકથાઓને લઈને લખાયેલો ઉપન્યાસ છે. ઉપન્યાસ એટલે નવલકથા છે. આમાં સ્ત્રીઓ વિષયક વાતો તો છે જ, સાથે કેટલાક આપણે જે યુટોપિયાઓ છે બધા, એ યુટોપિયા પર બી કેટલીક જગ્યાએ પ્રહાર કર્યો છે એમણે. અને લેખકનું તો કર્તવ્ય હોય જ, લેખક હોય કે કલાકાર કોઈ પણ હોય, એને કોઈ જાતિપાતિ ધર્મના કોઈ બંધનો હોતા નથી અને સીમાડા પણ હોતા જ નથી. તો એમણે એ રીતે જ આને લખવાની કોશિશ કરી છે. મેં પહેલા થોડી કથા વસ્તુ વિશે હું વાત કરીશ. તો કથા વસ્તુમાં એ છે કે મેં જેમ કહ્યું એમ રામાયણની ઉપકથાઓ છે એમાં. તો એક તો એમની જે ભાષા છે એ ભાષા આપણને એક રામાયણ કાળમાં લઈ જાય છે, કારણ કે સંસ્કૃત લિસ્ટ હિન્દી જેને કહેવાય અથવા તો ક્લિષ્ટ હિન્દી કહેવાય, એમાં લખાયેલી આ પુસ્તક છે. અને બીજી એક વાત છે કે એમાંના જે પાત્ર છે, જેને આપણે આજકાલની બહુ વર્ષોથી ભગવાન માનીને પૂંજીએ છીએ, અથવા તો માનીએ છીએ, અથવા મનાવવામાં આવ્યા છે કે કંઈક પણ છે, એની વધારે ચર્ચા નહીં કરીએ. પરંતુ એમને પાત્રો તરીકે જ, નવલકથાના પાત્રો તરીકે જ જોયા છે. તો એ સંદર્ભમાં જ આપણે એને પણ જોઈશું મારા ખ્યાલથી. તો રામાયણની ઉપકથામાં એક પહેલી ઉપકથા અહીંયા એમણે ઉપન્યાસની શરૂઆતમાં જ લીધી છે, અને એમણે બહુ સરસ રીતે એ કથા કહેવાનો એમનો તરીકો જે છે, રીત છે. તો કે આપણે અહીંયા પહેલાના જમાનામાં ભરથુહરી રાજાના ગીતો અથવા નળ આખ્યાન થયું કે નળ દંપતી આખ્યાન થયું કે બીજા ઘણા બધા આખ્યાનો થયા, કૃષ્ણ અને સુદામાનું આખ્યાન, એ બધું ગાવાવાળા રાવણ હથ્થા ઉપર આવતા હતા એક જમાનામાં. આજકાલ તો એ નથી દેખાતા, પરંતુ એવું જ દેશનો આપણો જે પૂર્વ ભાગ છે મિથિલા અંચલ, એમાં
અહલ્યા પુરાણ ગાવામાં આવે છે. અહલ્યા પુરાણ, હા, એને ગાવાવાળાને અહિલાવત કહેવામાં આવે છે. તો કથાની શરૂઆત અહિલાવતની ટોળી અયોધ્યા તરફ જઈ રહી છે અને બહુ મોટો દુકાળ પડ્યો છે. તો એ લોકો ગાતા ગાતા જઈ રહ્યા છે ને એકબીજા સાથે અહલ્યાના સંબંધમાં વાત કરે છે કે અહલ્યા કોણ હતી. આપણે તો સાંભળ્યું છે કે ગૌતમ ઋષિની પત્ની માત્ર હતી, એવું સાંભળ્યું છે. પત્ની કેવી રીતે બની, એ ક્યાંથી આવી, કોની દીકરી હતી, એને થોડુંક સ્પષ્ટ કરવા પ્રયાસ કરે છે કિરણસિંહ. હવે સીધું આ વાત પરથી એના પર જઈએ કે અહલ્યાવતો જે વાત કરે છે તેમાં એવી વાત છે કે તાજેતરમાં બિલકુલ એક દ્રશ્ય આપણી સામે રજૂ થાય છે કે કૈકેયીને રાજા દશરથ પરણીને લાવ્યા છે અને દશરથની જે ઉંમર છે એ 60 કે 64 વર્ષની છે અને કૈકેયીની ઉંમર છે તે 16 વર્ષની છે. બહુ મોટો અંતર છે. તો અહીંયા કિરણસિંહ બતાવે છે કે કૈકેયીના જે લગ્ન છે એ રાજ્ય શુલ્કા હતા. રાજ્ય શુલ્કા, રાજ્ય અને શુલ્ક એટલે કે મૂલ્ય. તો કૈકેયીના પિતાજી દશરથને કહે છે કે તમે મારી પુત્રીને પરણીને લઈ જાઓ, એ વિચારતા નથી એક પુરુષ તરીકે બી કે મારી દીકરીની ઉંમર કઈ છે અને રાજાની ઉંમર કઈ છે, અને એને આપી દે છે. કારણ કે દશરથ એના બદલામાં એનું મૂલ્ય એ ચૂકવે છે કે ત્યાં હુમલો નહીં કરશે. આવી રીતે એક સ્ત્રી, એક છોકરી પેલા ઘરડા જોડે જાય છે અને એની સાથે દાંપત્ય જીવનના બધા જ પ્રકારના બંધનો લાદવામાં આવે અને ત્યાર પછી જબરજસ્તીથી એનો અંગસંગ પણ રાજા દશરથ કરે છે. કારણ કે એને એમ છે કે મારે અહીંયા જો પુત્ર આવે તો સારું. અને ક્રોધિત થયેલી કૈકેયી બહુ નાની બાળક છે. આમ જોવા જાય તો એને મેરિટલ રેપ જ કહી શકાય. જે આજનો જ્વલંત મુદ્દો પણ છે એના દ્વારા જ ઉઠાવે છે કિરણસિંહ. અને પછી હવે એક પ્રશ્ન એ બી કરે છે અહીંયા કિરણસિંહ એના એમાં કે શું રાજાઓને ત્યાં બધા બેટાઓ જ પેદા થતા? કારણ કે આપણે પણ ઘણી બધી વાર્તાઓ સાંભળીએ અથવા કોઈ પણ એપિક અથવા તો કોઈ પણ મહાકાવ્ય સાંભળીએ છીએ, તેમાં એમ જ આવે કે એક રાજાને હતા પછી તો પુત્ર થયો અને લોકોએ વધાઈ આપી કે મહારાજ તમને પુત્ર થયો છે. તો પુત્રીઓ કે શું થતી જ નહીં હોય? અને આ વિચાર કરવા માટે હું દર્શક મિત્રો અને જે બી સાંભળનારા છે એની પર છોડું છું કે શું પુત્રીઓ થઈ જ નહીં હોય, અને થઈ હતી તો ક્યાં ગઈ? અને અત્યારના સંદર્ભની ભ્રૂણ હત્યા, કન્યા ભ્રૂણ હત્યા સાથે પણ કિરણસિંહ જોડે છે આ વાતને. અને પછી પેલા અહિલાવતો કહે છે કે એક ચોર જ્યારે દશરથ રાજાના મહેલ પર ચડીને જોતો તો દશરથ રાજાની પાછળની ભૂમિ જે છે તેમાં અનેક પેટિકાઓ એટલે કે લાકડાની પેટીઓ દબાયેલી પડેલી હતી ભૂમિમાં, કે જેમાં કદાચ કન્યા ભ્રૂણ હોવા જોઈએ. આ રીતની વાત એ લખે છે. હવે કૈકેયી વરદાન માંગે છે અને કૈકેયીના પિતા બી દશરથથી કે ભલે તને 2 રાણીઓ દ્વારા બીજા પુત્ર થાય પણ મારી દીકરીનો દીકરો જ ગાદીએ બેસશે, તાકી દીકરી તો સંતુષ્ટ થઈ જાય. આટલી નાની ઉંમરમાં આમની જોડે વિવાહ કર્યા છે તો પણ. એટલે આ શરત આ રીતે મુકાય છે. હવે કટ ટુ નેક્સ્ટ, આપણે બીજા દ્રશ્ય પર જઈએ. ખેર આ શબ્દ બધા આવી જશે મારા બોલતા બોલતા, કારણ કે નાટકવાળા માણસો છીએ, સિનેમાવાળા માણસો છીએ. તો હવે બ્રહ્માજી છે એ વિચારે છે કે એવા કયા ગુરુકુલને હું પસંદ કરું કે જેમાં નયા સંવિધાનનું અને નવા સમાજની રચના થાય, એમાં સ્ત્રીની ભૂમિકા, પુરુષની ભૂમિકા, દલિતોની ભૂમિકા, 4 વર્ણ વ્યવસ્થા, એને હું કયા ઋષિ દ્વારા ઇમ્પ્લિમેન્ટેશન કરું. તે ગૌતમ ઋષિનું ગુરુકુળને એ ચયન કરે છે, પસંદ કરે છે અને એને આદેશ આપે છે કે હું તને સ્ત્રીઓના સંદર્ભમાં કહેવામાં માંગુ છું કે તારે એક એવી પુત્રી યજ્ઞ દ્વારા ઉત્પન્ન કરવાની છે કે જેમાં સુંદરતા એટલી બધી હોય કે એને જોતા જ લોકોની આંખ બંધ થઈ જાય.
અને તે પુત્રી તારી પાલિતા પુત્રી હશે અને એ પુત્રી બધા જ સ્ત્રી ધર્મના નિયમોનું પાલન કરશે. દાખલા તરીકે રજસ્વલાના નિયમ થયા અને જે પણ સ્ત્રીઓના બંધનો છે એનું પાલન કરશે. અને એનું એક ઉદાહરણ એટલે કે જે બ્રહ્માના મુખમાં મૂક્યું છે, કિરણસિંહે તે થોડું એ કહેવામાં માંગુ છું કે ગૌતમ તમારે કેવી વ્યવસ્થા બનાવવી પડશે કે દરેક માતા પોતાના દૂધ જોડે બેટીઓને એક જ વાત શીખવાડે કે છોકરાઓથી તેઓ નીચલી કક્ષાની જ છે અને સ્ત્રીના મુખમાંથી જ હંમેશા નીકળે કે સ્ત્રી સ્ત્રીની શત્રુ છે અને વર્ણ વ્યવસ્થાના સૌથી નીચે ઉભેલા લોકો પણ પોતાના દુર્ભાગ્યના દોષનો ટોપલો સ્ત્રીના માથે જ મારે. જ્યારે લોહી, માંસ, હવા, પાણી અને જળ ચેતન બધા જ પદાર્થ એ માની લે કે સ્ત્રી નીચે જ હોય છે તો કોઈ ક્રાંતિની સંભાવના ઊભી થવાની નથી. સ્ત્રી એટલી રસાતાલમાં પહોંચી જશે કે પોતાની આ સ્થિતિને જ યથાર્થ માનશે અને સ્ત્રી અપમાનને પોતાની નિયતિ માનશે અને એ પરાધીનતાને પોતાના દિનચર્યામાં સામેલ કરી દેશે અને સ્ત્રીના ક્રોધ અને વિચાર શક્તિ એટલી બુઠ્ઠી થઈ જશે કે 4 યુગથી ઉપરના યુગમાં પણ એનો વિકાસ નહીં થઈ શકે. અને દલિતો માટે કહે છે કે નીચ દલિત વર્ગની ભૂમિ આંચકી લેવામાં આવે જેથી કરીને બધા શ્રમિક આપણા ખેતરોમાં કામ કરે અને એની સ્ત્રીઓ વગર પડદાની રહી છૂટી રહી જે સવર્ણોને ખુશ કરે અને શ્રમિકો પેદા કરે. નયા સંવિધાનનો આ સ્પષ્ટ આદેશ બ્રહ્મા શ્રી ગૌતમને કહે છે. ગૌતમ એક યજ્ઞ કરે છે અને પર્યાવરણના તમામ સુંદર તત્વોને મેળવીને એક પુત્રીની પ્રાપ્તિ કરે છે અને પ્રાણ પ્રતિષ્ઠા કરે છે. હવે અહલ્યા એમના આશ્રમમાં ગૌતમ ઋષિ પહેલેથી લગ્ન છે કરેલા છે. ગૌતમી છે એમની પત્નીનું નામ. ગૌતમી આ પુત્રીને પાલિતા પુત્રી છે, ધ્યાન રાખજો, એને મોટી કરે છે, મોટી થાય છે અને અચાનક એક દિવસ એક કહેણ આવે છે કે ગૌતમ ઋષિ તમારા સમસ્ત ગુરુકુળના શિષ્યો અને બીજા બ્રાહ્મણોને લઈને તમે આવો. જે દશરથ રાજા તરફથી કહેણ હોય છે કે તમે આવો અને મારે અહીંયા પુત્ર કામેષ્ટિ યજ્ઞ છે એ કરવાનો છે. એટલે બધા જ ખાલી મહિલાઓ ગુરુકુળમાં રહે છે અને એ જાય છે. એ દરમિયાન ત્યાં જે જગ્યાએ ગુરુકુળ છે, જ્યાં આશ્રમ છે, ત્યાં બહુ મોટો દુર્ભિક્ષ એટલે દુકાળ પડે છે. હવે અહલ્યાના માથે જવાબદારી હોય છે કારણ કે બાકી બધી સ્ત્રીઓને શરૂઆતથી એ જ આદત જે થોડી વાર પહેલા મેં વાંચ્યું. અહલ્યાને પણ એ જ આદત છે, બહાર જવાની છૂટ નથી. એ લોકોની પાછળ આશ્રમમાં નદી સદાનીરા નામની એક નદી વહે છે. એના એક કિનારા સુધી જઈ શકે છે પણ એ વર્જના તોડીને જે ભૂખા લોકો છે એની સ્થિતિ કેવી છે એ જોવા એ બહાર જાય છે. આશ્રમના લોકો બી ભૂખા છે અને પછી એને વિચાર આવે છે કે વરસાદ વરસાવનારો તો ઇન્દ્ર છે, મારે ઇન્દ્રને શોધવો જોઈએ. ક્યાં છે? ઇન્દ્ર નથી મળતા. બહુ શોધે છે, નથી મળતા. એમ કરતા કરતા એ જંગલમાં રખડતા રખડતા વાલ્મીકીઓના આશ્રમમાં પહોંચી જાય છે. અને વાલ્મીક સમાજ તો બધા જાણે છે કે કયો સમાજ છે, દલિત સમાજ છે. અને વાલ્મીક સમાજ બીજાનું મેલું ઉઠાવવાની સાથે સાથે એ પણ કામ કરે છે કે માંસની પટ્ટીઓ કાપીને અમુક વસ્તુઓ ટોપલા ટોપલી વગેરે બનાવે અને બજારમાં વેચીને પોતાનું ગુજરાન ચલાવે. અને અહલ્યાને ગાંધીની જેમ કુટીર ઉદ્યોગનો વિચાર આવે અને પેલા બધા દલિતોને પોતાના આશ્રમમાં લઈ આવે છે કે તમે અહીંયા બેસો, આ બધું બનાવો, અમે પણ શીખીએ, તમે પણ બનાવો, અમને પણ શીખવાડો. તો આપણે અને આપણા જે લોકો બીજા છે એને આપીને એને કહીશું કે અંતથી આપણે અત્યારે ગુજરાન ચલાવીએ. અને એ દરમિયાનમાં હું ઇન્દ્રને પણ શોધી કાઢીશ અને એને પ્રેરિત કરીશ કે ભાઈ અમારે વરસાદની જરૂરત છે. તો આ ચાલી રહ્યું છે અને આખરમાં ઇન્દ્રને મળી જાય છે. ઇન્દ્ર મળે છે પણ બહુ ક્ષીણ હાલતમાં મળે છે. એના વાદળો કમજોર થઈ ગયા છે, એ કામ નથી કરી શકતા. તો આ સ્ત્રી એનામાં આત્મવિશ્વાસ ભરે છે અહલ્યા અને કહે છે કે તારથી થશે, વરસાદ આવશે તાકી દુકાળની જે પરિસ્થિતિ છે એમાંથી મુક્તિ મળે. હવે આ દરમિયાન ઇન્દ્ર અને અહલ્યાને પ્રેમ થાય છે. ઇન્દ્ર અને અહલ્યાને આ દરમિયાન પ્રેમ થયા પછી એ બંને જણા મળતા રહે છે અને અહલ્યા નિર્બાધ રૂપથી એને મળતી હોય છે કારણ કે એની ઉંમર તો કિશોર્યાવસ્થથી આગળ વધીને યુવાનીમાં કદમ રખતી યુવતીની છે અને એના મનમાં તો એમ જ છે કે હું તો આશ્રમની પાલિતા પુત્રી છું.
એટલે એ તો બહુ ઇન્દ્રની સાથે પોતાને જોડીને બહુ ખુશ છે. હવે પેલો યજ્ઞ પૂરો થઈ જાય છે અને ગૌતમ ઋષિ એમાં આવે છે આશ્રમમાં પોતાના શિષ્યો અને બ્રાહ્મણ ગણો સાથે. જોઈ છે કે આશ્રમમાં તો દલિતોનો વાસ છે. બ્રાહ્મણ અને દલિત તે સમયમાં કલ્પના કેવી રીતે થઈ શકે. અને પછી ખબર પડે છે કે જે દીકરી ઉપર આદર્શ સ્ત્રી બનવાના બ્રહ્માએ સૂચન કરેલા એ સૂચન તો બધા જ ઉલ્લંઘીને આ છોકરી તો બહાર નીકળી ગઈ છે. અને એણે દલિતોને એટલું જ નહીં કર્યું, ઉપરાંત દલિતોને પણ બોલાવ્યા અહીંયા. આટલો મોટો અપરાધ કર્યો છે અને બ્રહ્માથી એ ગભરાતા હતા. એટલે તુરંત જઈને બ્રહ્માને વાત કરે છે. તો બ્રહ્મા કહે છે એને કે આવી સ્ત્રીઓનું માન મર્દન કરવું હોય તો એને પત્ની બનાવી દો. આવી સ્ત્રીનું માન મર્દન કરવું હોય, બહુ ઉછળીને ચાલે છે. આજના જમાનામાં પણ કહેવાય છે, આ બહુ ફૂદકીને ચાલે છે, બહુ ઉછળીને ચાલે છે, બહુ પાંખો આવી ગઈ છે. એની પર ચરિત્રહીનતાનો એ લગાવો અથવા તો એને કલંકિત ઘોષિત કરો. કઈ જગ્યાએ? આદિવાસી સમાજમાં પણ કપડા કાઢીને એને ગામમાં ફેરવો. કઈ જગ્યાએ થઈ જ રહ્યું છે આ બધું. તો એને હવે ગૌતમ ઋષિ ના બોલે છે કે તું મારી પાલિતા પુત્રી છે, હું આવું કેવી રીતે કરી શકું? તો કે મને જો નહીં, બ્રહ્મા કહે છે મને જો નહીં, મારી પણ અયોનિજા પુત્રી, અયોનિજા યાની યજ્ઞ દ્વારા પ્રાપ્ત, કોઈ યોનિથી પેદા થયેલી નહીં એવી પુત્રી સરસ્વતીને પણ મેં પણ પત્ની બનાવી છે. મારો જ દાખલો લે. કારણ કે એને બધી કલાઓ શીખવી હતી. એ તો ઘરથી બહાર નીકળી ગઈ એટલે ઠીક છે એમ કે. કારણ કે સરસ્વતી પછી એ સંબંધ તોડીને નીકળી જાય છે તો જ તો સરસ્વતી વિદ્યાની દેવી કહેવાય. અને આજે બી તમે જુઓ, બ્રહ્માનું કશે મંદિર નથી એક પુષ્કર સિવાય. શું આ જ કારણ હશે કે બ્રહ્માને કોઈ પૂછતું નહીં હોય? આ બધા સવાલ આમાં ઉઠે છે. અને એને જ્યારે આદેશ આપવામાં આવે કે તારી પત્ની બનાવ, અને વાસ્તવમાં પેલો ઘરડો માણસ, ગૌતમ બી ઘરડા જ છે, ગૌતમીને કહે છે કે આને પત્ની માટેના મનને તૈયાર કરો. આટલી મોટી વિડંબના સ્ત્રીઓ સાથે કદાચ કોઈ જગ્યાએ નહીં હોય. અને જે છોકરી છે, અહલ્યા છે, એનું મન પુત્રીમાંથી પત્ની બનવા તૈયાર નથી થતું, સંબંધને સ્વીકારતું નથી. છતાં પણ જબરજસ્તી છે, એની પાસે કોઈ આરોવારો નથી. એટલે એ બે શરત રાખે છે ઋષિ સમક્ષ કે હું બહાર જતી હતી ને જઈશ, મારી સ્વતંત્રતા નહીં છીનવવામાં આવે, અને મને જે નિષેધ હતો સંસ્કૃત ભાષા નહીં ભણવાનો એ હું ભણીશ. તો એ માનવામાં આવે છે. અને પછી માતૃત્વના બોજથી ઘણી બધી લદાયેલી એ બહુ ક્ષીણ થતી જાય છે. આમ કરીને 12 વર્ષ વીતી જાય છે. અને એમાં એને એક પુત્રી અંજના અને એક પુત્ર ચિરકારી થાય છે. બંને મોટા થઈ રહ્યા છે અને 12 વર્ષ પછી ફરી પાછા ઇન્દ્ર એને મળવા આવે છે. કોઈ જવાબદારી નથી લેતા. અહીંયા પણ જુઓ, એક પ્રેમી પુરુષ છે, પતિ બનેલા પુરુષ બધી જ જગ્યાએ જે રીતના છે સ્થિતિ સામે છે, એને વધારે બોલવાની કોઈ જરૂરત નથી. ત્યાર પછી ગૌતમ ઋષિને ખબર પડે છે કે આને તો ઇન્દ્ર જોડે હતું. કોઈ ઘરડો પતિ ખબર પડે કે મારી દીકરી સમાન પુત્રીને મેં પત્ની બનાવી છે અને એને પહેલેથી એક પ્રેમી હતો, તો ખુશી ખુશીથી એની જોડે એને જવા દેવી જોઈએ. પણ ના, એવું નથી કરતા. એ ધર્મસભા બોલાવે છે. ધર્મસભા બોલાવીને એને ઉલટા કલંકની કરીને એના જ પુત્ર ચિરકારીને કહેવામાં આવે છે કે તું તારી માતાનો વધ કર, જેવી રીતે યલ્લમ્માનો વધ પરશુરામને કહેવામાં આવે. ચિરકારી થરથર કાપી જાય છે. અંજના ગભરાય છે. તો જે પેલા દલિત લોકો છે, જે હાથથી કામ કરવા વાળા લોકો છે, કુંભાર છે, સુથાર છે ગામના, તે લોકોનું એક ટોળું આવીને ચિરકારીને સમજાવે છે કે નહીં, માતાનો વધ નહીં થાય. છતાં પણ બ્રાહ્મણોને કહે છે, બધા બ્રાહ્મણો અને બીજા જે સમાજના લોકો છે એ એના બધા કપડા કાઢી નાખે છે બધા પુરુષોની સામે, અને પથ્થરો દ્વારા એને લોહી લુહાણ કરી નાખે છે. અને ઇન્દ્રને બ્રહ્મા અને ગૌતમ ઋષિ શ્રાપ આપે છે કે જા તું 1000 યોની વાળો થઈ જા. ગભરાયેલો અને તારું રાજ્ય છીનવી લેવામાં આવશે.
તો ઇન્દ્ર થરથર કાપીને હાથ જોડીને કે મારું રાજ્ય નહીં છીનવામાં આવે, ભલે તમે મને જે શ્રાપ આપ્યો એ શિરોધાર્ય છે મને. અને એ સ્વર્ગ નસી જાય છે. બિલકુલ એકલી, પૂરા સમાજની સામે એકલી પડેલી અહલ્યા ને સમાજ પથ્થર મારતો મારતો લોહાણ કરતો કરતો સ્મશાન સુધી મૂકી આવે છે. અને સ્મશાનના ઓટલા પર ઉભેલી અહલ્યા એક નિર્ણય લે છે, હવેથી મારું જીવન લોક કલ્યાણમાં હશે. અને પોતાનો આશ્રમ ત્યાં એક નવો પ્રેમ વાડી નામનો શરૂ કરે છે. અને સમાજના ત્યક્ત પરેશાન થયેલી છોકરીઓ, રોગી, કોળી એવા લોકો માટે કામ કરવાનું શરૂ કરે છે. પોતાનો અલગ આશ્રમ. આપણને લાગે કે અહીંયા ઉપન્યાસ પૂરો થઈ જવો જોઈએ, પણ ના, કથા હજુ બાકી છે. ત્યાં ગયા પછી એ પર્યાવરણ પર ધ્યાન આપે છે, બધું કરે છે. હવે રામ મોટા થઈ ગયા છે જન્મ પછી, કારણ કે પેલો પુત્ર યષ્ટિ યજ્ઞ થયેલો છે, રામ આવ્યા છે, રામ મોટા થઈ ગયા છે. અને ત્યાં સુધી મોટા કે લગ્ન પણ થઈ ગયા છે અને સીતાજી ને રાવણ લઈ ગયા છે. તો રામ ને બ્રહ્માએ ફરી પાછો એક આદેશ આપવામાં આવે છે ઋષિઓને કે રામને એક આદર્શ મર્યાદા પુરુષોત્તમ અને ઈશ્વર તરીકે એની પ્રતિસ્થાપના કરવામાં આવે અને એમનું પ્રચાર તંત્ર એટલું મજબૂત કરવામાં આવે કે લોકો આદર્શ રૂપે સિર્ફ ઓર સિર્ફ રામને જોઈ, માત્ર રામને જોઈ. હવે રામને આ બધું કઈ ખબર નથી. અત્યાર સુધી રામ એક શુદ્ધતમ પુરુષ છે અને રામની પત્ની ખોવાઈ ગઈ છે. તો એ પત્નીને શોધતા એ અહલ્યાના આશ્રમ પ્રેમવાડીમાં આવે છે અને પૂછે કે માતા, મારી પત્નીને હું શોધી રહ્યો છું, આ બાજુ આવ્યા કે? હવે અહલ્યા એમને કહે છે કે રામ, લોકો તો કહી રહ્યા છે કે તમે મારો ઉદ્ધાર કરવા આવ્યા છે. તો રામ કહે છે કે ઉદ્ધાર હું શું કરવાનો, તો તમારો પુત્ર સમાન છે. તો અહલ્યા કહે તો પછી તમારું પ્રચાર તંત્ર ઢોલ વગાડીને એમ શા માટે કહે છે કે તમે તમારા સ્પર્શ દ્વારા આ પતિતાનો, કારણ કે લોક મને પતિતા માને છે, ઉદ્ધાર કરશો? તો રામ કહે છે કે હું એમને કહીશ કે શાસ્ત્રોમાં તમે જે બોલી રહ્યા છે તે લખાય. તો અહલ્યા એ કહે છે કે ઠીક છે રામ, તમે એમને કહો અથવા નહીં કહો, અમે સ્ત્રીઓને પોતાની મુક્તિનું શ્રેય કોઈને આપવું નથી. મારી મુક્તિ મેં શોધી છે, આજ સુધીને હું શોધી લઈશ. મારે જરૂરત નથી. મારે તો ફક્ત મારા રોપેલા વૃક્ષોને એટલું જ કહેવું છે કે બ્રહ્મપુરીમાં બ્રહ્માની ચિતા તમારા લાકડાથી સળગાવજો. અને રામ, તમે સીતાને શોધી રહ્યા છે ને, તમારા અંતરચેતનાના ચક્ષુને ખોલી જો. આખા દેશમાં, આખી દુનિયામાં બહુ સીતાઓ છે, પીડિત સીતાઓ છે, એની તરફ એક નજર રાખજો. અને હા, ભવિષ્યમાં તમારું મૃત્યુ થાય, તમે જળ સમાધિ લેવો કે કંઈ પણ રીતે મૃત્યુ થાય તમારું, અને સ્વર્ગમાં જાઓ તો મારો સંદેશો ઇન્દ્રને પણ કહેજો કે સત્ય માટેની લડાઈઓ જે છે એ હાથ દ્વારા નથી લડાતી, એ કલેજા દ્વારા લડાઈ છે. અહીંયા ઉપન્યાસ પૂરું થાય છે. તો એક આ રીતનો એક વિચાર છે કિરણસિંહનો. એણે આ રીતે કથાને મૂકી છે અને વાંચતા આપણને એવું લાગે આજના સંદર્ભમાં એમાં ઘણા મેં પોઈન્ટો લખ્યા છે. મારા ખ્યાલથી મારે થોડા એ પણ રૂબરૂ કરવા જોઈએ. સ્વાતિબેન, તો હું થોડીક પાણી પીવા માટે રોકું છું. આમ જોવા જઈએ તો મને જે લાગ્યું સૌથી પહેલા શિલાવહા વાંચતા કે શિલાવહા નવલકથા જે છે એ તીવ્ર રૂપથી, જલદ રૂપથી અને સચેત ભાવથી લેખિકા દ્વારા રચાયેલ એક પ્રતિ સંસ્કૃતિ વિમર્શ છે. પ્રતિ સંસ્કૃતિ, જેને આપણે સંસ્કૃતિ માનીએ છીએ, એના સામે એક બહેસ છે અને બહુ જલદ બહેસ છે. ઘણા બધા પ્રશ્નો એ ખડા કરે છે.
સંસ્કૃતિ અને પરંપરા માનવ વિકાસની ચેતના હોવા છતાં એક માપદંડથી એ જો અતિ થઈ જાય તો માનવોને અંધશ્રદ્ધા અને વિચારહીનતામાં જ બાંધતી હોય છે. આ વસ્તુ પણ મને લાગ્યું છે એમાંથી. અને પરાધીનપણાના સંસ્કાર સ્ત્રીને ઉંમરના દરેક પડાવ પર સ્વમાનહીન અને આત્મદયાથી એટલી બધી ગ્રસિત કરી દે છે કે સ્ત્રી પોતાના જ અસ્તિત્વને ખોખલું માનવા માંડે. બીજું છે કે શિલાવહ નવલકથામાં રામ એક પાત્ર માત્ર છે. આખી વાતમાં એ પાત્ર છે. અહીંયા એ ઈશ્વર નથી, ભગવાન નથી, અહીંયા સ્થાપિત એ નથી. એને તો ખબર નથી કે એના માટે કયો પ્રચાર થઈ રહ્યો છે, એને ખબર નથી. હા. અને કિરણસિંહ લોકોની વિવેકહીન આસ્થાને બતાવી દેવા માંગે છે કે ઈશ્વર સ્વરૂપ રામ સત્ય નહીં પરંતુ કવિની કલ્પના છે. અને શિલાવહા વાંચ્યા પછી ચોક્કસ લાગે કે જય શ્રી રામના ઉદ્ઘોષ નીચે બીજાની સ્વતંત્રતા, સ્વાયત્તતા, નિજીતા ને જે કચડવાની નિર્લજ્જતા વધી છે અને સાથે સાથે જીવન મૂલ્યો, સાંસ્કૃતિક વિમર્શ પ્રત્યેની અસહિષ્ણુતા વધી છે અને તર્ક શક્તિ જે ગાયબ થઈ રહી છે, બહુ ભયજનક છે. રામનું રાજનીતિકરણ કરી રામ સંબંધી સ્મૃતિઓને વિલુપ્ત કરી દેવામાં આવી રહી છે અને માત્ર રામની ઇમેજ ત્યારે પણ પ્રસ્થાપિત કરવામાં આવી અને એ જે મુહિમ ચાલી રહી છે એ ભયજનક છે. અને રામને મર્યાદા પુરુષોત્તમ અને રામ રાજ્ય આ બંને અવધારણા જે યુટોપિયા છે આખો એ સંબંધી વિચાર કરીએ તો નવલકથામાં કિરણસિંહ પ્રશ્ન ઉભો કરે છે કે પાલિતા પુત્રીને પત્ની બનાવનાર શું ગૌતમ ઋષિનું આચરણ મર્યાદા સંગત હતું? બહુ મોટો પ્રશ્ન છે. સીતાનો પરિત્યાગ રામના ચરિત્રમાં શું 4 ચાંદ લગાવે છે? નહીં. અને જે યજ્ઞો થતા એમાં નિયોગ દ્વારા પુત્રની કામના હેતુ નિયોગો થતા ઋષિઓ જોડે રાણીઓના જબરજસ્તી, શું એ મર્યાદા સંગત છે? હતું, જેને આપણે સંસ્કૃતિના દુહાઈને નામે આજે પણ એ રીતે માનીએ છીએ, વિચારીએ છીએ. તો આજે આના પરથી તો એટલું જ કહી શકાય કે રામ રાજ્યની અવધારણા કોઈ યુટોપિયાનું પ્રતીક નહીં પરંતુ અધિનાયકવાદી રાજાની નિરુકંસતાનો જ વિસ્તાર છે, અતિક્રમણ છે માનસિક સ્થિતિમાં. તો ધર્મસત્તા નામનું જે ખોખલું અભિમાન છે સમાજમાં એ પિતૃસત્તાત્મક વ્યવસ્થા અને વર્ણ વ્યવસ્થાના 2 ટેકા ઉપર જ આધાર રાખે છે. અને નવલકથામાં કિરણસિંહ પોતાના આક્રોશને વ્યવસ્થા અને પરંપરાના રૂપે જો પાખંડ છે એની પર બિલકુલ થૂકતા અચકાતી નથી. એ પાખંડ પર બિલકુલ થૂકે છે કે હું આ પાખંડને નથી માનવા માંગતી. એટલે જ તો સ્ત્રી તેમજ દલિત માટે નવા સમાજનું સંવિધાન બનાવવામાં બ્રહ્મા અને ગૌતમ ઋષિ સ્ત્રીઓને અને દલિતોને કચડવામાં કોઈ કસર નથી રાખતા અને એવા પ્રયોગો કરે છે. આ રીતે શિલાવહા નવલકથા પ્રતિસંસ્કૃતિ વિમર્શ રૂપે જ માત્ર નહીં પરંતુ આંદોલન, સંઘર્ષ અને પ્રશ્ન પૂછીને સત્તાને પડકાર કરવાની પ્રતિષ્ઠા માટેનું રચેલું આખ્યાન પણ છે. અને આ નવલકથા સ્ત્રીને પથ્થર બનાવી દેવાની ઈચ્છા રાખતા સમાજ માટે એક જોરદાર તમાચો છે એવું મને આ વાંચતા પછી લાગ્યું. બરાબર છે. તો હું અહીંયા મારું વક્તવ્ય પૂરું કરું છું. તમે પૂછવું હોય એ પૂછી શકો. પૂછતા પહેલા ખૂબ આભાર શાલીબેન તમારો. અને એક ખરેખર ચિંતનાત્મક જે વિચારવા પ્રેરે એવું પુસ્તક છે આ. પુસ્તકની ચર્ચા અને પ્રશ્નો કરીએ એ પહેલા હું તમને કહું કે તમારા શિક્ષક ઉમાબેન ભટ્ટ તમારા માટે ઘણી શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે કે નવસારી હાઈસ્કૂલના વિદ્યાર્થીની જેના શિક્ષક થવાનું મને ગૌરવ પ્રાપ્ત થયું છે. એમનું ખૂબ ખૂબ સ્વાગત છે. પિયુષભાઈ ભટ્ટ આપના નાટ્ય ગુરુ, સાષ્ટાંગ પ્રણામ કરું છું બંને ગુરુદેવને. અને પિયુષભાઈ કે છે પુસ્તકની પસંદગી ખૂબ સરસ છે, એથી સરસ રજૂઆત પણ છે, અવતરણ સારા ટાંક્યા છે, અભિનંદન, તમે મજામાં હશો. મજામાં છીએ અને ગુરુજનો તમને બહુ બહુ સાષ્ટાંગ દંડવત પ્રણામ. અમારા લાઇબ્રેરીના પ્રમુખ શ્રી પ્રશાંતભાઈ પારેખ પણ કહે છે કે ખૂબ સુંદર વક્તવ્ય, સુંદર પુસ્તક. આ ઉપરાંત તમારા માનસીબેન,
અને પ્રેક્ષાબેન, શહેનાઝ, બિલ્લી વિપુલ, ઘણા બધા છે અને તેમાં તમારા નવસારી સ્કૂલના શિક્ષકો પણ છે. અને એ બધા જ નસીમ શેખ. આઈ એમ નસીબ ઓલ્સો હા જી. નસીબ and having proud to hear our Navsari High School student Prakshali. એ નમસ્કાર. પણ હા, હલાવી દેવી વાત છે. ઓફકોર્સ બીતાબેન કહે છે ન જાણે એવી વાતો ઉદ્ઘાટિત થઈ રહી છે અને આ બધી જ શુભેચ્છાઓ વચ્ચે ફરી એકવાર આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. અને શ્રોતાઓ અને દર્શકોને વિનંતી કે આપ આપના પ્રશ્નો કમેન્ટ બોક્સમાં લખી શકો છો, જેથી આપણે એના ઉપર ચર્ચા કરી શકીએ. ચર્ચા થાય એ વધારે મહત્વપૂર્ણ છે. એવું જ છે, કારણ કે એક જે રૂઢિગત આપણા મન પર જે સ્થાપિત થયેલી વાત છે એનાથી આ તદ્દન વિરુદ્ધ છે. અલગ એના ઉપર આઘાત છે એક. અને છે. તમે સરસ શબ્દ વાપર્યો, પ્રતિસંસ્કૃતિ. પ્રતિ એ સંસ્કૃતિ વિમર્શ. હા, પ્રતિસંસ્કૃતિ વિમર્શ છે. એટલે મારો એક પ્રશ્ન એ પૂછવો છે કે પહેલા તો એક વાત, આમાંથી એક વસ્તુ તો પ્રસ્થાપિત થઈ છે કે અહલ્યા પથ્થર નહોતી થઈ, પણ અહલ્યાના સ્ત્રીત્વને, એના તેજસ્વીતાને કુંઠિત કરી દેવામાં આવ્યું, જેને આપણે પ્રતિકાત્મક રીતે પથ્થર થઈ ગયું. આ બિલકુલ. પુસ્તક બહુ ખરો જે એનો કોર આઈડિયા તે આ જ છે. એ છે, મને એવું લાગ્યું સરસ. નહીં, અને બિલકુલ ખરું છે. તર્ક શક્તિ એની વાત કરી તે પણ ખૂબ સારી છે. અહિલાવત વિશે અત્યારે જાણવા મળ્યું. અને તે સાથે મને એક જાણવું છે કે આ એક નવલકથા માત્ર છે કે એમને કોઈક સંદર્ભ ગ્રંથો ટાંક્યા છે આ પુસ્તકમાં? કારણ કે એક હા, આવા એક એકચ્યુઅલી હા, બોલો. પુરાણો કે આપણી સંસ્કૃતિ ને જેને આપણે ભગવાન કહીએ, એવા પુસ્તક વિશે કે એવા પાત્રો વિશે જ્યારે આપણે આ પ્રકારની વાતો લખતા હોઈએ ત્યારે જરૂરી એક સંઘર્ષ થાય એવી શક્યતા પણ છે. તો બિલકુલ. એમણે કોઈ એવા રેફરન્સ લીધા છે કે એને માત્ર એક ફિક્શન, એક નવલકથા તરીકે પ્રસ્થાપિત કરી છે? નહીં, મેં એમના પરની જે આના ઉપર, આ નવલકથા ઉપર હિન્દી ભાષી સાહિત્યનો જે બી વર્ગ છે એમાં ઘણી ચર્ચાઓ થઈ રહી છે. અને એમણે કહ્યું છે કે આ પુસ્તક લખવા પહેલા એમણે અનેક સંદર્ભ ગ્રંથોનું અધ્યયન કર્યું છે. એકચ્યુઅલી એમણે અહીંયા અચ્છા. લખ્યા નથી. પણ એમના એક ઇન્ટરવ્યુમાં અને બીજી ઘણી જગ્યાએ એમને વેબસાઇટ પર બી મેં જોયું છે કે સંદર્ભ ગ્રંથોના અધ્યયન વગર આ લખી શકાય જ નહીં, જેવી રીતે તમે કહ્યું કે કેટલાય સંદર્ભ ગ્રંથોને ખંગાલ્યા કે વાસ્તવમાં એમના મનમાં લખતા પહેલા એ પ્રશ્ન ઉપસ્થિત થયા જ હશે કે અહલ્યા અને ગૌતમ ઋષિને ઓલરેડી એક પત્ની હતી. ખેર, બહુપત્નીનો રિવાજ હતો જ ત્યારે, પણ ઉંમરમાં શું હતું આ જરૂર એમણે અનુસંધાન કર્યું હશે, શોધનો વિષય હતો. અને પોતે પણ પીએચડી છે, ઇતિહાસમાં બી પીએચડી છે, હોઈ શકે પુરાણમાં બી એમણે વાતો કરી જોઈ જ હશે. પુરાણમાં જે આપણી સામે રામાયણ છે એ રામાયણ બી ઘણા બધા બદલેલા સ્વરૂપમાં છે. એના મૂળ સ્વરૂપો, મહાભારત બી એના મૂળ સ્વરૂપોમાં શું છે એ આપણને ખબર નથી. કારણ કે રામાયણ અને મહાભારત જ્યારે મહાકાવ્ય બન્યા તો એ દરેક યુગમાં મોઢા દ્વારા મોઢા કહેવાતા ગયા, સંભળાતા ગયા અને પાઠાફેર થતો ગયો. કારણ કે આ ઉપન્યાસમાં જ તમે જોઈ લો, આ નવલકથામાં જ જોઈ લો કે એને કહેવાવાળા અહલ્યાવતો છે. જુઓ તમે, જનશ્રુતિ અને જન વક્તા અને જન શ્રોતા એના દ્વારા જ આખું આ થાય છે. તો એમણે એનો પણ આમાં સહારોનિક ઇશારો કરી દીધો છે કે આ જે છે જનશ્રુતિઓના આધાર પર અને એના આધાર પર જે કંઈ અનુસંધાન બીજાના લેખો વગેરે એમણે વાંચ્યા હશે, જરૂર હું પણ એવું માનું છું કે એના પછી જ થયા છે. અને એમણે એક જગ્યાએ સ્વીકાર્યું પણ છે. હા, પણ એ સંદર્ભ ગ્રંથો કયા છે એ એમણે લખ્યું નથી. કમસે કમ મારી પાસે હાર્ડ બાઉન્ડ નથી, સિમ્પલ છે, તો એમાં નથી લખ્યા એમણે. વિપુલ અનાવિલ દેસાઈ પણ કહે છે ખૂબ સરસ વર્ણન, અભિવ્યક્તિ પણ સરસ. આગળ કોઈને પ્રશ્નો હોય તો આપ ચોક્કસ પૂછી શકો છો. પુસ્તક વિશે એટલે એક વાત છે કે એક દલિતો અને સ્ત્રીઓને માટે આ એક ચોક્કસ એક એમનો પક્ષ લઈને લખાયેલી વાત છે. પણ મારા ખ્યાલથી એમાં રામનો વિરોધ પણ નથી. ના, બિલકુલ નથી. એ કહે છે ને કે હું રામને ઈશ્વર અથવા તો મર્યાદા પુરુષોત્તમ અથવા તો જે એને પ્રચાર દ્વારા સ્થાપિત
કરવામાં આવ્યા છે એને હું સ્વીકારતી જ નથી. એ બિલકુલ નકારે છે ને. એટલે જ તો રામ જ્યારે અહલ્યાને મળે છે કે હું તો તમારો પુત્ર સમાન છું. હમ તો અહલ્યા કહે છે તો પુત્ર છે તો પછી આ પ્રચાર તંત્રનું શું કામ છે? હમ પુત્ર જ છે તું મારો. બરાબર છે. અશ્વિન શાહ લખે છે, ધીસ ઇઝ રિયલી પ્રતિશોધ ઓફ વુમન ટુ એસ્ટાબ્લિશ ધેર આઈડેન્ટિટી. સ્ત્રીની પ્રતિશોધ ઓળખ તો નહીં કહી શકાય, કારણ કે સ્ત્રી પ્રતિશોધ લેવામાં માનતી નથી, બદલો નથી લઈ શકતી. હા, પણ એ ભૂલી નથી શકતી. હા, એટલે એ એક સમાન માનવ તરીકે સ્ત્રીને ગણવાની જે વાત છે બસ એ આટલી જ જ્યાં જ્યાં ઈચ્છા છે ભૂલાય કે છે, મને માનવ ગણવામાં આવે. એ જ્યાં જ્યાં ભૂલાય છે ત્યાં ત્યાં આવું સંઘર્ષ થાય છે. થાય છે. આપ ફરી પાછું પ્રશ્નો પૂછી શકો છો. કેટલાક પુસ્તકો આપણને નિશબ્દ કરી દે અને કેટલાક પુસ્તકો એવા હોય છે કે આપણને વિદ્રોહ આપણા મનમાં કે ના આવું તો વળી હોય એવું કહી દે. આ મારા મનમાં પહેલું જે આ પુસ્તકનો આપણા મનમાં જે પ્રતિબિંબ પડઘો જે પડે એ પડઘો એવો જ પડે કે આવું હશે. હા, કારણ કે આપણે જે માનતા આવેલા છે એના ઉપર આ બહુ મોટો પ્રહાર છે. પ્રહાર કુઠારાઘાત છે, બહુ હા, મોટો કુઠારાઘાત છે. બરાબર છે. પણ એ મારા ખ્યાલથી એ કુઠારાઘાત એટલા માટે થયો છે કે એના વિચાર દ્વારા એટલી સ્ત્રી એવું માનવા પ્રેરાય કે જ્યારે એના વ્યક્તિત્વને આ રીતે પથ્થર બનાવી દેવામાં આવે ત્યારે એને કઈ રીતે વિચારતા થવું જોઈએ. બિલકુલ. અને આ તો ગાંધીએ પણ કહ્યું ને કે હમ તમને કશું જ ગુમાવવાનો ડર નહીં રહે અને હમ તમે સંપૂર્ણપણે એકલા થઈ જવા માટે તૈયાર હો તો જ ક્રાંતિ આવી શકે. અને છેલ્લે અહલ્યા બિલકુલ બધું જ ગુમાવીને, હમ એને બાળકો પણ હતા, આશ્રમ હમ હતો, શેલ્ટર હતું, કહેવાતો પતિ પણ હતો, બધું જ ગુમાવીને ભયમુક્ત થઈ જાય છે. તમે જુઓ. હમ અને પોતાના જીવનને જ્યારે બીજા સાથે જોડે છે, પીડિતો સાથે જોડે છે, અને એના દુઃખને અને એના જ પ્રેમને પોતાનો પ્રેમ અને એના દુઃખને પોતાનું દુઃખ અપનાવી રહી છે, ત્યારે જ એને લાગે છે કે ના, હવે મારે કશું ગુમાવવાનું બી નથી રહેતું, મારે કોઈ ભય પણ નથી અને કદાચ એમાં મુક્તિ છે એવું એ માને છે. એટલે જ તો એ કહે છે કે અમે સ્ત્રીઓને રામ કોઈનો સહારો નથી મુક્તિ માટે, અમે તો દેવત્વની ચિતા સળગાવવા માટે વૃક્ષો જ રોપીશું. બરાબર છે. બહુ સારી વાત એ છે. એ વાક્ય બહુ સારું છે. અને બીજું મારે એ જાણવું હતું કે તમે આદિવાસી બોલીઓ જે વાત કરી, તો મારા ખ્યાલથી બધી આદિવાસી જે બોલીઓ છે એમાં એમનું પોતપોતાનું રામાયણ છે. હા, છે. કારણ કે હા, તો એમાં આ બાજુ ડાંગ સાઈડનું રામાયણ પાછું અલગ પ્રકારનું છે. તો તમે જે બાળકો સાથે કામ કર્યા છો, કરી રહ્યા છો, એમાં આવું કોઈક છે ખરું? હા, ભીલી રામાયણ છે અને એ ગેય સ્વરૂપમાં છે. હમ પરંતુ એમાં કેટલીક જગ્યાએ બી એમાં પણ તમે જુઓ તો ઘણા પાઠાફેર છે હા રામાયણમાં. અને ઘણી જગ્યાએ તો કોણ કોની પુત્રી, કોણ કોનો પુત્ર, એનામાં સંબંધોમાં પણ પાઠાફેર છે એમાં. બરાબર અને પણ હા, એક વસ્તુ છે કે ભીલી રામાયણ જે છે એમાં પણ સીતાના દુઃખોનું અતિ વર્ણન છે. અહલ્યા વિશે એમાં નથી, કારણ કે ગેય સ્વરૂપમાં છે અને મેં થોડું સાંભળ્યું છે એને, બહુ ડિટેલમાં અભ્યાસ નથી કર્યો મેં. અને તમે હમ બહુ સરસ એ વસ્તુ યાદ દેવડાવી મને કે મારે એને કરવો જોઈએ. સાચી વાત છે. અને એ આપની વાત સાથે હું સંમત છું કે સીતાનું દુઃખોનું વર્ણન એટલા માટે છે કે પતિને આધીન હતી, આપણે એ રીતે પણ કહી શકીએ. અને બિલકુલ. સ્વતંત્ર જે સ્ત્રી હોય, જેને આપણે આઝાદ શબ્દથી ઓળખીએ છીએ, એનો કોઈ દુઃખ ના હોય, એ તો આઝાદ જ હોય એવું માની લેવામાં આવે છે. બીતાબેન રાઠોડ પૂછે છે કે શું એવું બની શકે કે લેખકે વંચાયેલ ધાર્મિક કથામાં પોતાની રીતે કાલ્પનિક પ્રતિકાત્મક ફેરફાર કરીને ઉપન્યાસની રચના કરી હોય? બની શકે, એવું પણ બની શકે. એ પણ કારણ કે બને. લેખક છે એ તો એ હમ કોઈ એ નથી, એ તો ફક્ત એટલું જ ચાહે છે કે આના દ્વારા સ્ત્રીઓ સાથે પહેલેથી કદાચ કંઈક થતું આવ્યું છે તો અત્યારે બી કંઈક જાગૃતતા આવે. બાકી એનો ઈરાદો એવો નથી કે હું લોકોની માન્યતાઓને ધ્વસ્ત કરું અથવા તો લોકોને
હું અચાનક કોઈ ક્રાંતિ લાવીને બધાને ખારીજ કરી દઉં, પુરાણોને અથવા પુરાણોના પાત્રને હું ઢકેલી દઉં એક સાઈડ પર અને ફક્ત સ્ત્રી અસ્મિતાની જ વાત કરું, તો ફરી પાછી એ જ વાત થઈ જશે. કારણ કે એક જગ્યાએ, આમાં મેં ઉલ્લેખ કરવાનો રહી ગયો વાતમાં, કે એક જગ્યાએ અહલ્યા પોતે કહે છે કે પિતૃસત્તા હોય અથવા માતૃસત્તા, કારણ કે બ્રહ્માનો ઉદ્દેશ તો એ જ છે કે ગૌતમ ઋષિ, હવે આપણે માતૃસત્તા ખતમ કરી રહ્યા છે અને પિતૃસત્તાનો પ્રાદુર્ભાવ કરવાનો છે, એટલા માટે સ્ત્રીઓને આવી બનવાની છે. તો પછી એક જગ્યાએ બહુ પછી અહલ્યા પોતે મોટી થઈ જાય છે અને ત્યાર પછી એક જગ્યાએ કહે છે કે સત્તા કોઈ પણ પ્રકારની હોય, પિતૃ હોય કે માતૃ હોય, એ બંને પોતાના સ્વાર્થ અને સત્તા બચાવવા માટે જ કાર્ય કરશે. અચ્છા. અને વણિક વૃત્તિ જ કરશે. એ કોઈ બી દિવસ સોદાબાજી જ કરશે. એ મનુષ્યના ફોર્મમાં સ્વીકારશે જ નહીં. સત્તાનો સ્વભાવ છે આ. પછી એ માતૃસત્તા હોય કે પિતૃસત્તા હોય. બરાબર છે. અમારા સયાજી વૈભવ લાઇબ્રેરી પરિવારના માધવીબેન શાહ કહે છે કે સુંદર પુસ્તકનો તટસ્થ પરિચય. ભારતીય પૌરાણિક કથા તથા ઇતિહાસને વાંચીએ ત્યારે એમ વિચાર આવે કે માનવ તરીકે સ્ત્રીત્વની પૂજા કરવી જોઈએ એમ લખાય, પણ સમાજમાં વાસ્તવિકતા અલગ જ દેખાય. યુગો પછી પણ પરિસ્થિતિમાં બદલાવ નથી, તો કયા પરિબળો જવાબદાર હશે? એક જ વસ્તુ, આપણે સ્વીકારી લીધેલી પરાધીનતા ને જે કન્ડિશનિંગમાં આવી ગઈ છે, એમાંથી એમ કહેવાય ને કે એક કદમ થોડુંક બહાર મૂકવાનું છે. બસ આ સંદર્ભમાં હું એક બહુ મોટી વાત કહેવા માંગુ છું કે આપણે આધુનિકતાને અથવા તો સ્ત્રી બહાર નીકળીને કામ કરે. આપણો સમય હતો ને સ્વાતિ, આપણી ઉંમરની જે સ્ત્રીઓ અત્યારે મોટી થઈ છે અને એ જ્યારે કોલેજમાં ભણતી હતી ત્યારે કોલેજમાં ભણવા જવું કે સ્કૂલમાં ભણવા જવું એના માટે બહુ મોટી વસ્તુ હતી. અથવા નવસારી છોડીને સુરતમાં હોસ્ટેલમાં રહીને ભણવું, એ પણ એક મોટી વસ્તુ હતી. તો બધાએ એક એક કદમ વધાર્યું છે. અને પણ એક વસ્તુ જરૂર છે કે તમે આધુનિક થઈ જાઓ, જીન્સ પેન્ટ પહેરો કે સાડી પહેરો, અથવા તો વાતમાં છોકરાઓ જોડે લડો, અથવા તો પુરુષોનો વિરોધ કરો, ખોટો વિરોધ જે નારીવાદિતાના નામે કઈક વખત થતો હોય છે, એ બધા પર. અને તેની સાથે સાથે જે પુરુષ સમોવડી બનવા માટે છોકરીઓ આજકાલ વાતે વાતે ફક કરીને ગાળો બોલે છે, અથવા તો બેનમાની પણ ગાળો બોલે છે. એ સહજ બોલાય તો ઠીક છે, ચાલો માનો, એ પણ ભાષાનો એક પ્રકાર છે, માનો. પણ એમાં જો એ પોતાની સ્ત્રી અસ્મિતાને શોધતી હશે તો એ ખોટી જગ્યાએ શોધે છે. મારું કેવું એ છે. સાચી વાત છે. અને આ પેઢી અને સામે જો ફરિયાદ, સશક્તિકરણ કરવું હોય તો તું પહેલા પોતાને અપલિફ્ટ કર ને. તમે તમારા મગજને, તમારી તર્ક શક્તિ, તમારી વિવેક શક્તિ અને તમારે ક્ષીર નીરનો ન્યાય કરવાની જે મગજ આપ્યું છે ભગવાને, એની પર તો તમે કોઈ ધ્યાન આપતા નથી. હું કોઈ છોકરીઓને કે કોઈને ટાર્ગેટ કરીને નથી કહેતી, હું સમસ્ત જે પરિસ્થિતિ ચાલી રહી છે એને કહું છું. તો જે આ બહેને જે કહ્યું છે મને, માધવી બેને, તો એ વાત એ જ છે કે એમાં કયા પરિબળો હશે. તો આપણે આ પરિબળોથી બચવાનું છે. આવા જ પરિબળો હશે જે આપણને ક્ષીણ બનાવે છે. કેટલાક લાલચો છે, કેટલીક લાલચો છે. ઘણાને એમ થાય કે હું બહાર નીકળીને નોકરી કરીશ અથવા બહારનું જ કામ કરીશ, ઘરમાં કામ કરીશ જ નહીં. એના માટે ઘણી સ્ત્રીઓ એવું કરે છે કે ઘરનું કામ ના, અમે કરવાના જ નથી, ચલો કોઈ દિવસ નહીં કરીશું. પણ અરે, મને એક વાત બતાવો કે બેન, તું એકલી રહી તો રાંધીને તો ખાવું પડે તારે, આના વિલ્લા શબ્દમાં કે. સાચી વાત છે. એટલે સ્ત્રી પોતાનું સ્ત્રીત્વ છે એનું જાતે પોતે જ્યારે સન્માન કરતા શીખી જશે અને સ્ત્રીત્વ તોડવાના જે પરિબળો છે, પરિબળથી પોતાની દૂરી બનાવશે. શું સિગરેટ પીવી, સાથે છોકરાની સાથે બેસીને દારૂ પીવો કે શરાબ નોશી કરવી, એ આધુનિકતાના નામે અથવા તો સ્ત્રી અસ્મિતાનો સંઘર્ષ છે, અથવા અમે તે સંઘર્ષમાં સામેલ છીએ, અમે લોકો તેનાથી આધુનિક કહેવાઈશું અથવા તો અમે સ્ત્રીવાદી કહેવાઈશું. આ તો આના જેટલો બહુ મોટો ભ્રમ અને પાખંડ બીજો કોઈ નથી. એની જોડે સાચી વાત. અને આ વાત બિલકુલ છોકરાઓ માટે પણ સાચી છે, બધી જ આખી યુવા પેઢી માટે કે આપણે જે બધી વેબ સિરીઝ જોઈએ છે એમાં પણ એવું કહે છે કે આ તો અત્યારની પેઢીનું પ્રતિબિંબ છે, કારણ કે લોકો વાતે વાતે ગાળો બોલે છે એટલે અમે પણ આ જ બતાવીશું. હકીકતમાં એમાં બતાવવામાં આવે છે એટલે આ આધુનિક થવાનો પ્રયત્ન રૂપે યુવા પેઢી પણ આવું કરવા પ્રેરાય છે. હું એવું બંને પક્ષે વાત થાય છે આવું.
કે ઓકે સિરીઝમાં હીરો આવું કરે છે તો હું પણ આવું કરીશ એમ. એ બંને એમાં બી થોડી કોન્ટ્રોવર્સી છે. એમાં પણ આપણે મતલબ યુવાનો પર આપણે આ વાત કરતા જો ચાલી જઈશું તો યુવાનોને બહુ આ ડોસાઓ ખરાબ લાગશે, કારણ કે હોવાનો નહીં, કોઈ પણ એટલે આપણે એમ કહી કે છોકરા છોકરી બંને માટે આ પરિસ્થિતિ સાચી છે કે તમે મોડર્ન દેખાવાના નામે તમારી પોતાની જે અંદર અસ્મિતા છે એનો ભોગ જો આપવો પડે તો એ વાત ખોટી છે. એ તો હું તે જ એનું હાર્દ સમજવાની જરૂર છે. આપણે શું કરીએ છીએ કે હવે મી ટુ કરીને બી એક જે અભિયાન ચાલ્યું, નો ડાઉટ બધા સાથે બહુ ખરાબ થયું છે, અને કોઈ બી સ્ત્રી સાથે એના કોઈ બી ઉંમરના પડાવમાં એવા ગલત સ્પર્શ અથવા તો નહીં ગમે એવા સ્પર્શ થયા જ હશે, અને બધું થાય જ છે. અને એ આજે મીડિયા પ્રચાર બધો બહાર આવ્યો તો બોલાતું થયું. શું પહેલાના જમાનામાં નહીં થયું હશે? થયું જ હશે. પણ એનો બી હવે આ મી ટુ અભિયાનનો બી નાજાયજ લાભ લઈને ઘણાએ બીજા ઉપર આરોપ મળવાની કોશિશો પણ કરી. તો પાછી તે જ વાત જોવાની છે. હવે તમે એક સત્તાને દબાવીને બીજી સત્તા સ્થાપિત કરવાનો પ્રયત્ન કરો એટલે અસંતુલન થવાનું જ છે. સાચી વાત છે. રેખાબેન બારિયા કહે છે કે સ્ત્રીને ફક્ત એક વ્યક્તિ તરીકે જોવાને કે સ્ત્રી છે એટલે કમજોર સમજે, આ દ્રષ્ટિ આજની તારીખ જરૂરિયાત છે. એટલે જે આજની સ્ત્રીની માંગ પણ છે કે એક વ્યક્તિ તરીકે જોવામાં આવે. સાચી વાત છે. મીતાબેન મીતાબેન રાઠોડ કહે છે. પ્રવીણાબેન જોડાયા છે. પિયુષભાઈ પણ કહે છે સાચી વાત છે. ખેવના દેસાઈ જે જાતિભેદ માટે ખૂબ મોટું કામ કરી રહ્યા છે, મીઠીબાઈમાં પ્રોફેસર છે, કે જે સહમત છે. કોઈના સમોવડી થવું એનો અર્થ જ એ કે આપણે બીજાની સત્તા સ્વીકારી અથવા તો એમનો દરજ્જો ઊંચો છે, આપણે સમોવડી શું કામ થવું. અને નારીવાદ એ કોઈના જેવા નથી થવાનું કે આચકલા કે સ્વતંત્ર પણ નથી થવાનું, આપણે સજ્જ થવાનું છે. સ્વતંત્ર કરતા બી જે સ્વચ્છંદતા છે, કેટલીક સ્વચ્છંદતાઓ છે, અને સ્વચ્છંદતા કોને કહીશું એ બી એક સવાલ છે. સારું કોને કહીશું, ખરાબ કોને કહીશું, એના માપદંડો દરેક વ્યક્તિ, પેઢીઓ અને સમયના અનુસાર બદલાતા રહી છે. એની માંગો અલગ હોય છે દરેક સમયની. આપણા સમયની માંગ અલગ હતી. આપણે તે પરિપ્રેક્ષ્યમાં આજની યુવા પેઢીને મૂલવવા કોશિશ કરીએ તો એ બહુ નાઇન્સાફી છે એમના જોડે. સાચી વાત છે. આમાં માણસે અથવા તો યુવા પેઢી અથવા બધા જ સ્ત્રી પુરુષોએ ક્યાં અટકી જવું એ તમારા હાથમાં છે. કારણ કે સાયન્સ તમારા હાથમાં, હું સાયન્સનું ઉદાહરણ આપીશ. મેચબોક્સ મૂકે તમારા ઘરમાં, તમે દીવો પેટાવો કે બીજાનું ઘર સળગાવો, એ તો તમારા મગજમાં પડેલું છે. સાચી વાત છે, એકદમ સાચી વાત છે. સ્ત્રી બીજી પછી ઘણી જગ્યાએ પુરુષો પણ પીડિત છે. હોઈ શકે કેટલાક જમાના પછી આવા જ આખ્યાન એને માટે પણ લખાય. સાચી વાત છે. બે પૈડા જે કીધા છે તે બહુ સાચી વાત છે. કોઈ ઉપર નીચે હોય તો રથ ચાલે જ નહીં. એવું થાય નહીં, થઈ શકે. અહીંયા પુરુષનો વિરોધ નથી, વાત છે વ્યવસ્થાનો વિરોધ, સિસ્ટમનો વિરોધ. અને પછી એને પ્રચારિત એવી રીતે, પ્રતિસ્થાપિત એવી રીતે કરવામાં આવે તો પ્રતિસંસ્કૃતિ વિમર્શ ઉભો થયો છે. નહીં તો ક્યાં પ્રોબ્લેમ હતો? સમસ્યા જ નથી. એટલે કિરણસિંહ એ વાત ચોક્કસ ડોક્ટર કિરણે મૂકી આપી છે કે તમે નિયોગ કે પુત્રકામેષ્ટિ યજ્ઞ કરાવ્યાના નામે તમે જે કંઈક અનાચાર કરો તો તમે પુરુષ છો, માફ કરવામાં આવે. અને સ્ત્રી તરીકે જ્યારે એક સ્ત્રી એકલી, અહલ્યા એકલી રહેવાનો અને સેવાનો પ્રયત્ન કરે અથવા તો પ્રેમ કરવાની જેને કહેવાય જુર્રત કરે તો એને પાપી ગણવામાં આવે અને એના પર પથ્થર મારવામાં આવે. આજે બંને બાજુની વિરોધાભાસ છે એના પર કુઠારાઘાત કર્યો છે. કોઈ સંસ્કૃતિ પર મારા ખ્યાલથી આ પ્રહાર નથી, પણ એવું કહેવા માંગે છે કે ત્યારે પણ આવું જો હતું તો અત્યારે પણ આવું જો હોય તો એનો અર્થ એમ કે અત્યારે આપણે બધા શીલાવહા થવાને બદલે અહલ્યા થઈને જ રહી જઈશું. બિલકુલ બિલકુલ. આ બહુ એક ચેતવણી છે. આ વ્યવસ્થા સામે એક ચેતવણી માત્ર છે. આ એવું નથી કે સત્તા સ્થાપિત કરવાનો કેટલો પ્રયત્ન છે. ના ના. અને લેખક છે તો એ તો કલ્પનાથી લખવાનો છે, તો એની કલ્પના પણ આવે, સંદર્ભ ગ્રંથો પણ આવે, પુરાણોનો સંદર્ભ પણ લઈ શકે. એનો અર્થ એવો નથી કે આપણે એને
નાજાયજ અથવા જાયજ બંને ઠેરવી દઈએ. બરાબર અહીંયા છે. એ ફેસલો તો દરેકના દ્રષ્ટિકોણ પર આધારિત છે. અને મને છેલ્લે એક એવો વિચારો કે જે ટાઇટલ છે શીલાવહા, એટલે આપણે અહલ્યાને અત્યારે પથ્થર તરીકે એક મગજમાં કે પથ્થર હતી અને પછી તો આ શીલાવહા શીર્ષક અંગે કંઈક વાત કેવી હોય તમારે? હા, મારે એટલી જ વાત કહેવી છે કે શીલા એટલે મેં પહેલા જે કહ્યું કે એને વહન કરનારી, તો હવે શીલા એની બોજ. હમ તો સ્ત્રીઓના માથે જે નિયોગના રૂપે બોજ છે, અથવા તો મેરિટલ રેપના નામે બોજ છે, અથવા તો આજે બી પુત્રી સમાન છોકરીઓ સાથે, જે નાની નાની દીકરીઓ સાથે બી બલાત્કાર થાય છે, પુરુષો જે મોટી ઉંમરના છે એ જે કેટલો મોટો પુરુષ છે અને નાની બાળકીને પછી મારી નાખે છે બલાત્કાર કરીને, તો એ શું છે? મતલબ આ બધા ઉદાહરણો અને ઉદાહરણો આપીને એમણે કંઈ ને કંઈ આજના સમાજનું ચિત્રણ જ આપણી સામે રાખ્યું છે. એટલે બોજનું વહન કરનાર કોણ છે? સ્ત્રી છે. અને પછી બીજી રીતે જોઈએ તો શીલા વહા, અને એનો વેગ એવો હોય કે શીલાઓને પણ વહાવી જાય. યસ, એ એવું કહેવા માંગતા બંને હશે. સંદર્ભોમાં એને જોવાની છે આપણે. કહીએ છીએ કે સ્ત્રી એટલે પથ્થર, પણ એને પથ્થરો ગણાવવાને બદલે શીલાવહા ગણાવવાનું પસંદ કરવું જોઈએ. એ એમનો ઉદ્દેશ્ય હોવો જોઈએ. ખૂબ સાચી વાત છે. ખૂબ સરસ વાત કરી તમે, અને ખૂબ સરસ રીતે શ્રોતાઓ પણ આપણી જોડે જોડાયા. બહુ દૂર આનંદની જુદી વાત જુદી છે. આજ યુટ્યુબ પર પણ તમે આ જોઈ શકશો. અને પ્રક્ષાલીબેન, ખાસ તો મહાદેવભાઈ, જયપ્રકાશભાઈ અને એમના પૂર્વસૂરીઓ સાથે જે સયાજી વૈભવ પુસ્તકાલયે જે સ્વપ્ન જોયેલું, ખાસ કરીને અમને મહાદેવભાઈ, જયપ્રકાશભાઈએ જે વિઝન આપ્યું કે બાળકો પુસ્તકાલયમાં આવતા થાય, અને બિલકુલ. આવતા થશે તો એમનામાં શું પરિવર્તન આવશે, એનું આપ મૂર્તિમંત ઉદાહરણ છો. કે પુસ્તકાલયમાં તમે અને હું બાળપણથી જતા હતા, આપણે એના આંગણામાં રમીને ઉછર્યા છે, ખરી વાત અને છે. એટલે એનું ઋણ આપણા પર છે. બિલકુલ. કંઈક અંશે આ ઋણ તમે આજે ચૂકવ્યું, એનો ખૂબ આનંદ. એવા તો ઘણા ઋણ છે નવસારીના જે મારે બાકી છે ચૂકવવાના. ના, પણ આ સમાજ માટે બનાવેલ ખૂબ રત્નમાં સુંદર. પણ મેં એ જ વસ્તુ કહ્યું હતું કે મારે તો પૂર્ણા નદીનું પણ ઋણ ચૂકવવાનું છે, કારણ કે જેને કિનારે એણે મને પોષિત કરી છે. પૂરું કરતા પહેલા એક પર્સનલ ક્વેશ્ચન, કે આદિવાસી બાળકો સાથે જે કામ કરી રહ્યા છો, એમાં કોઈક એક હૃદય સ્પર્શી તમને વાત લાગી હોય, જે તમારે અમારી જોડે શેર કરવી હોય, તો એ વાત આપણે કરીને પૂરું કરીશું. આપ એક આવા દૂર મધ્યપ્રદેશ એક તો પસંદ કર્યું તમે, જ્યાં કદાચ એ વિસ્તારમાં જતા પણ કદાચ સ્ત્રી તરીકે આપણે જો એને સ્ત્રી ઇન્વર્ટેડ કોમામાં લઈએ તો ડર લાગે, એવા વિસ્તારમાં તમે આદિવાસી બાળકોની સાથે કામ કરવાનું પસંદ કર્યું. તો ડર કે પછી કંઈક સંકોચ ન લાગતા તમને કેમ આ પસંદગી કરી? એ એમ જોવા જઈએ તો એનું કારણ તો એ જ છે કે મારે કંઈક કરવું હતું, એની સુલગન હતી. અને બીજું હતું કે મેં જોયું લીધું કે મેં ઘણા બધા ક્ષેત્રમાં જોડાઈ. નવસારીમાં જ્યારે ભણતી હતી ત્યારે ઉદય આર્ટ જોડે પણ જોડાયેલી હતી, ઘણા નાટકોમાં કામ કર્યું, અને એમએસસીમાં હતી, એમએસસી કર્યું. હા, થોડું હું તમને સુધારીશ કે એમએસસી તમે સાયકોલોજીમાં બોલ્યા, મેં સાયકોલોજીમાં નથી કર્યું, હ્યુમન ફિઝિયોલોજીમાં કર્યું છે. હા, તો કઈ નહીં, સુધાર્યું તો બોલાય થાય. તો તે દરમિયાન મને થોડોક અહેસાસ એવો થયો કે શું હું પણ 11 થી 5 ની નોકરીમાં બંધાઈ જઈશ, પછી જ્યાં લગ્ન થશે ત્યાં જઈને જ મારે જેવું હોય તેવું તે મારે કરવું પડશે, બહુ બધું મને નોકરી કરવા દેશે, હું બીજું આખી જિંદગીમાં શું કરી શકીશ? એક એવો વિચાર મનમાં હતો. કારણ કે હું ઘણાને જોતી હતી, મારી સાથેના લોકોના લગ્ન થતા હતા, અથવા તો મારા ઘરમાં પણ જોતી હતી. તો એક સ્ત્રીનું જીવન જે હતું તે એને પછી શું કરવું જોઈએ એની કોઈ એને દિશા આપવાળું રહેતું નહોતું, એવું લાગતું હતું મને. અને ત્યાર પછી મેં મારા ફાધરને કહ્યું કે કોઈ એવો દીકરો મળે કે કોઈક એવું કામ કરતો હોય કે બિલકુલ હટકે હોય, તો આપણે લગ્ન કરશું, નહીં તો પછી હું થોડું આગળ ઓર ભણીશ, એવું વિચારેલું હતું. એમાં અમારા કોઈ સંબંધી નિલેશભાઈને બતાવ્યા કે આ માણસ છે, જે છે દેસાઈ વલસાડના, પણ કામ કરે છે મધ્યપ્રદેશમાં, ને ઝાબુઆ ડિસ્ટ્રિક્ટમાં છે, જોઈ લેજો, ત્યાં તો માત્ર ગોખરું છે.
સમજી જાઓ એટલે તો તમારી દીકરીને ગમશે? તો મારા ફાધરે કહ્યું કે જોઈએ, મળીએ. તો મારા ફાધરે કહ્યું કે લગ્ન તારે કરવાના છે, કારણ કે મારા ઘરમાં પણ ગાંધીવાદી વાતાવરણ, મારા ફાધર બી વિનોબા જોડે, બુદ્ધાની યજ્ઞ જોડે સંકળાયેલા હતા. મહેન્દ્ર દેસાઈ નામ છે એમનું, ટાગોર સોસાયટીમાં હજુ બી રહી છે. તો એમણે કહ્યું કે તું જ પહેલા જોઈ આવને વાત કરી આવ. વાહ. તો મને મોકલી, અને હું છે ને તો જરાક મારી પહેચાન છુપાવીને ગઈ ત્યારે તો. અને પછી હું ગઈ અને એમણે ચા નાસ્તો બનાવીને મને ચા નાસ્તો કરાવ્યો. અને એમની વાતોમાં આ જ જનકલ્યાણની વાતો હતી. અને મને લાગ્યું કે છોકરોમાં બિલકુલ ઈગો નથી, અહંકાર નથી. લાગ્યું કે છોકરો તો આ જ હોવો જોઈએ. પછી મારા કરતા લંબાઈ વધારે હતી, તો લોકોએ કહ્યું કે લંબાઈ લાંબો બહુ છે, પછી કે અહીંયા જઈને કેવી રીતે રહેશે, આમ તો તેમ થશે, કેમ બાળકો થશે તો કેમ કરશે, પૈસા તો બહુ ઓછા છે, કારણ કે જનકલ્યાણનું કામ કરવા વાળા માટે, સર્વોદય કાર્યકર્તા માટે શું હોય ત્યારે, 1988 ની આ વાત છે, કેવી રીતે રહેશે? તો મેં કહ્યું કે આવા પડકારો નહીં હોય તો જીવન નહીં હોય. સાચી વાત. અને એ રીતે મારા લગ્ન થયા અને ત્યાં જઈને રહી. અને તમે બાળકનું જે એક વાત કહી કે એક બાળકનું મને યાદ આવે છે કે એક બાલુ નામનો એક છોકરો હતો અમારે અહીંયા. એ જ્યારે આવ્યો ને તો એના માથામાં બહુ ગુમડા ને કાનમાં મેલ ને બિચારો બહુ, ને એના મા બાપ મજદૂરી કરે, એને બિલકુલ ભણવાનું શું હોય, ભણવાનું ત્યાં ફર્સ્ટ પ્રાયોરિટીમાં છે જ નહીં. ભણવાનું શું હોય એને ખબર નહોતી. એ તો આખા નિસર્ગમાં રખડી રખડીને મોટું થયેલું બાળક હતું. એની ઉંમર પણ વધારે હતી, કમસે કમ એ મતલબ પહેલા ધોરણમાં લેવામાં આવે એના કરતા વધારે હતો. એને ઝાડોના નામ પૂછે તો એ દરેક ઝાડ ઓળખી શકે, પશુઓના સંબંધમાં બધી જાણકારી હતી, પણ એને અક્ષર જ્ઞાન અને ગણતરીનું જ્ઞાન નહોતું. તો એના મા બાપની ઈચ્છા હતી કે ભણે, તો અહીંયા મૂક્યો એને, અને એ લોકો સુરત મજદૂરીએ જતા રહ્યા. અમારા અહીંયાના ઘણા લોકો સુરત મજદૂરીએ જાય છે, સુરત અને મોરબી, અને એના બાળકોને અમારી આશ્રમ શાળામાં મૂકે છે સંસ્થાની. એને પણ મૂક્યો. આ કમસે કમ 2007-8 ની વાત છે. એ બાળક આવ્યો અને મને કહે કે તું કોણ ભણાવવા વાળી? આદિવાસી બાળક છે એ તો સીધું જ કહે. મેં કહ્યું ચાલ ક્લાસમાં બેસીએ, આપણે જો રમકડા રમશું, આ કરશું. સીધું જ કહ્યું તું કોણ ભણાવવા વાળી? મેં કહ્યું ઠીક ચાલ, હું તારે કને બેઠુંગા, મારી પાસે બેસીશ, એમ કહ્યું મને. સારું બેસ, હું ભણુંગા નહીં. એક શરત સાથે એણે કહ્યું કે હું ભણુંગા નહીં, તારી કને બેઠુંગા, મારી પાસે બેસી રહી. આવી રીતે 5 દિવસ તો ચાલ્યા. પછી મને વિચાર કર્યું કે આને કમસે કમ કંઈક તો કરાવવું પડશે હવે. એટલે પછી મેં કહ્યું કે તને શું ગમે? તો કે મારી બેન સાથે હું બહુ મોતીઓની માળા પેલા એ લોકો બનાવે, દોવડા છડી કે એને એમ કે હું પોરવતો, ને એના માટે એમ કે મોતી અલગ અલગ કરી આપતો, એમ કે રંગના. એમ કે આદિવાસી લોકો જે મોતીની માળા પહેલે ને, કીડિયાની માળા, નોટ માળા આખી એ જ હોય, હાંસડી ટાઈપની. હા, હાંસડી ટાઈપની. તો તે એમ કે હું એ કરતો. તો મેં કહ્યું તને ગમે એવું કરવાનું? તો કે હા ગમે. પછી મેં કહ્યું તો પછી એક શરત છે, તું એને અલગ કરે ને તો દરેક રંગના હું તને મોતી આપીશ, તારે એને ગણીને અલગ કરવાના. એમ કરીને એને ગણતરી શીખવી, અને પછી એને અમે 5મી સુધી લઈ ગયા. અને ત્યારે બોર્ડની પરીક્ષા હતી, 5મી અમારે અહીંયા 5મી બોર્ડ હતી, હવે નથી. અને એ સારી રીતે પાસ થયો, કમસે કમ ફર્સ્ટ ક્લાસમાં પાસ થયો, 66% આવેલા. અને પછી એ ગયો બહાર ભણવા માટે. એટલે તમે આ બધી તકલીફો, ઘણી બધી છોકરીઓ જોડે પણ ઘણી બધી, એને માટે તો ફરી પાછા 3-4 સેમિનાર કરવા પડે આપણે. અને તમે આના વિશે લખો એવી મારી શુભેચ્છા, કે એક આ બધા અનુભવો વિશે એક, કારણ કે આપણે આ બધું લખતા નથી. તમે મારી પ્રેરણા છો, તમે કેવ છો, મારા બાળકો મારી પ્રેરણા છે, તમે છો, મારા હસબન્ડ મારી પ્રેરણા છે, કે લખ એમ કહે છે મને. રિયલ અનુભવો લખવા જોઈએ, કારણ કે આપણી પાસે કોઈ રાવણ હથ્થા બી નથી અને અહિલાવત પણ નથી, એટલે આપણે તો જાતે જ કહેવું પડશે. આપણી કથા આપણે કહેવાની છે, પૂર્ણાથી પંપાવતી સુધી. અમારે અહીંયા નદી વહે છે, એનું નામ પંપાવતી છે. પપ્પા પણ જોડાયેલા છે, અભિનંદન આપે છે. માતા પણ ગૌરવ અનુભવે છે. અને મિનેશભાઈ ગોહિલ, ખૂબ ખૂબ અભિનંદન અને આભાર. દીપકભાઈ, અમારી લાઇબ્રેરીના, અભિનંદન અને ધન્યવાદ.
અને મહેશભાઈ ધિમ્મર પણ કહે છે કે ખૂબ સરસ રજૂઆત. તો એક નમસ્કાર, ધન્યવાદ. લાઇબ્રેરી પરિવારના સભ્યને અમારા લાઇબ્રેરીના પ્રમુખ શ્રી પ્રશાંતભાઈ પારેખ તથા સર્વ સ્ટાફ વતી ફરી એકવાર ફોર્મલ આભાર આમ તો ન મનાય, પણ મારે ખાસ એટલા માટે માનવું જોઈએ કે આટલા દૂરથી અડધી રાતે પણ એકદમ તાજગીથી આપણે રજૂઆત કરી. ખૂબ આનંદ થયો. ધન્યવાદ. મને પણ ખૂબ આનંદ થયો, ધન્યવાદ. અને સૌ ગુરુજનોને, મારા વરિષ્ઠ વડીલોને અને નવસારી અને બીજા જે જોતા શ્રોતાઓને મારા સાદર વંદન, પ્રણામ. અને કંઈક આ સાંભળતા મન દુઃખ થયું હોય કે એવી હિંસા મારાથી થઈ હોય તો મને એમાંથી મુક્ત કરજો. અંકિત દેસાઈ કહે છે ડોહલી લવ. એને પણ કહેજો. ધાર્મિક હા, પરવાર આપજો એને પણ. આપની કમેન્ટ્સ દેખાશે. અને ફરી એકવાર શ્રોતાઓને અને દર્શકોને કહેવાનું કે આપ યુટ્યુબ પર પણ અમારા સયાજી વૈભવ પુસ્તકાલયના કાર્યક્રમોને જોઈ શકશો. તો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અમારી લાઇબ્રેરીની યુટ્યુબ ચેનલ. થેન્ક યુ વેરી મચ. આભાર. છૂટા પડવાનું ગમતું નથી પણ પડીએ છીએ ફરી મળવા માટે. અને તમને શુભ રાત્રિ. તમારી રાત્રિ હવે આવવાની થોડી વારમાં. આજ તો નિયમ છે. ચાલ મળીશું.